એ ગયા ત્યાં સુખી થયા, અને થયા તો એમના પુત્રવધુ આજે આખા જામનગરના મેયર છે. બોલો, આ પરિવારને ઓળખતા થયા. આજે સ્વામી બાપાના શબ્દો સાકાર થયા. બોલે એમ થાય ને થાય જ, એમાં ફેર નહીં. હે બોલો, મેયર ને ભાઈ કોણ ના ઓળખે? એ સ્વામી બાપા, એના આપણે બધા છીએ. આવા તો કેટલાય પ્રસંગો છે, કેટલાય પ્રસંગો. એ હોનારત પછી ઓલો સિમેન્ટ પલરી ગયો, પછી હરિભક્તો આવ્યા, અને બીજે વર્ષે પછી દુકાળ જ પડે ને, એકારે ઠલવી દીધું એટલે બીજે વર્ષે તો હોય નહીં સ્ટોક. હે ડેડે સ્ટોક હોય નહીં, પછી નાખે ક્યાંથી? બીજે વર્ષે ખેંચાયું. હરિભક્તો આવ્યા, બધા સેવામાં, પાયો ભર્યો આમ નીકળ્યો વંડીનો. પછી હરિભક્તો હાંજે કીધું કે નવા ગામથી આજુબાજુના ગામમાંથી યુવનગરથી બધા હરિભક્તો બધા આવ્યા હતા. સ્વામી વરસાદ ને તો જાવ ને વાવી દેજો ઘેરે જઈ. હવે આવું વેલાડું હોય તો વાંધો નહીં, પણ હાવ કોરું ધાકોર ભાઈ, વરસાદ જ નહોતો કાંઈ. સ્વામી કે વાવી દેજો. અને બીજે દી વરસાદ થયો, જેટલા સેવા કરવા આવ્યો હતા ને એટલાના ખેતરમાં. આ જોગી બાપો ભાઈ, હે એ બોલે એમ થાય જાવ કાલે વાવી દેજો. મજા ઈ વાતની છે, એ બોલે શું. પણ આપણને ઈ યાદ ન હોય, બીજું બધું યાદ હોય. આવા તો એક હરિભક્તના તમે પ્રસંગ પાસે બેસીને તમે સાંભળો ને, વૃદ્ધ હરિભક્તો પાસે બેસી સાંભળો. એક હરિભક્તને સોરઠનો એક સત્સંગી એવો ના હોય કે જેને સ્વામી બાપાની દિવ્ય શક્તિના દિગ્દર્શન ના થયા હોય. ગરડાની અંદર નિષ્ણાંત સામે લખ્યું કે 100 અગ્ર સમાન આ જમીન પ્રાસાદી ભૂત વિનાની નથી. 100 અગ્ર સમાન, 100 અણી જેટલા ભાગની એ નથી. અને એમ સોરઠનો એક પણ સત્સંગ એવો ન હોય જેને સ્વામી બાપાની દિવ્ય શક્તિના દર્શન ન થયા હોય. એ આપણે સોરઠી છીએ. તો આપણે આમ આગળ જ જવું. 25 વર્ષ પહેલા જ, 25 વર્ષથી નીચે નથી આવવું. સ્વામી બાપાની આ ધર્મજોગી સ્મૃતિ શતાબ્દી મહોત્સવ, સ્મૃતિ મહોત્સવ, 25 વર્ષ નિર્વાણ દિન. આપણે સભા મંડપમાં આવીએ 25 વર્ષ પહેલાના સભા મંડપમાં. લાદી નહોતી, ગાલીચો નહોતો. સ્વામીના પધરાવ્યા હતા પાર્થિવ શરીરથી. મને હમણાં પાચાણીભાઈએ કંઈક સીડી વિમોચન થવાનું છે ને, તે સવારે ઓફિસમાં બેઠા બતાડી કે આ 2 સીડી બતાડી કે આ એક અમૃતવાણીની ને આ સીડી વિમોચન થવાની છે. 2 ફોટા મેં જોયા. મેં કીધું એક ફોટો તો પાર્થિવ શરીરનો છે. મને કે ના, એને પોતાને ખ્યાલ નથી. જે માણસ કેવા સ્વામી બાપા છે વિચાર કરો, એ ઓળખી ના શકાય એવા. આખી સીડી તૈયાર કરી પાચાણીભાઈએ કમ્પ્લીટ કરી. મેં જોઈને કીધું કે એક પોઝ તો આ પાર્થિવ શરીરનો છે. અને એ પોઝ તમે જોજો તમારા હાથમાં સીડી આવે ત્યારે, જ્યારે પોઝ સામે જો ને ત્યારે આમ જાણે સ્વામીના શબ્દો એમ ગુંજતાય છે. હમણાં જ સ્વામી આંખ ઉઘાડશે અને કરુણા ભૈરા નયણે જોશે, નાથ રે સમરથ ધણી. આ 25 વર્ષ પહેલાની ભૂમિ. અહીંયા શોક સભા હતી, ચંદુભાઈ રાઠોડના શબ્દો છે. જેને સામે જો તો હમણાં જ સ્વામી આંખ ઉઘાડશે. જેમનું પાર્થિવ શરીર પણ એ સજીવ શરીરને પણ ઓળંગી જાય એટલું જો દેદીપ્યમાન હોય તો એમની જીવન જ્યોત કેટલી દેદીપ્યમાન હોય, અને એમનો આ ડોલર અને ગુલાબનો બગીચો કેટલો દેદીપ્યમાન હોય. મારે એ વાત લાવવી છે. બોલો. અને એવું નથી કે સ્વામી બાપા હતા ત્યારે જ આ પરચા થતા હતા. તે બધે હમણાં હું મારો દાખલો દઉં. આજથી 33 વર્ષ પહેલાનું એક કિરણ છે. હમણાં હું વાત કરું, પણ એના પહેલા 2 હું દાખલા દઈ દઉં. એ 33 વર્ષ પહેલા અમે સાધુ દીક્ષા લીધી ત્યારે સ્વામી આશીર્વાદ આપ્યો છે. અરદેશણાભાઈ આશીર્વાદને ઉઠી ખરેખર કહું છું, સ્વામી બાપા જેને જે શબ્દો કીધા હોય, જેને જે આશીર્વાદ દીધા હોય, એ તમારા શબ્દોમાં લખી અને તમે સામે રાખીને કદાચ પગે લાગો રોજ ઉઠીને, અને એની પાસે પ્રાર્થના કરો, અને તમારી એકેય પ્રાર્થના ખોટી પડે તેથી તમારો નોકર બની જાઓ. આ ચેલેન્જ છે. બોલો. 33 વર્ષ પહેલા સ્વામીએ કીધું અન્ન વસ્ત્ર આબરૂ રોટલા પાણી અને વાદળ જેવા દુઃખમાં પણ રક્ષા કરશું. આ આશીર્વાદ મેં મારી ત્યાં ઓફિસમાં ખીરેસરા રાખ્યો. દરરોજને માટે તો 24 કલાક દર્શન કરું, પણ સવારમાં ઉઠીને પહેલા આવી પછી પૂજા. તુલસીદાસે લખ્યું ને, ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય. આમ કરું છું. ભૂલ હોય તો માફ કરજો, અને તકલીફ થતી હોય તો તમે તમારે ત્યાં લેટર લખજો.
હા, પૂજા પછી કરું છું પહેલા. અને એવો પરચો થયો એ આશીર્વાદનો. આપણામાં કાંઈ નથી, આપણે તો ફુગાની હવા છે. શું એમાં વાતમાં માલ? હા, એક બાપા ત્યાં ખીરસરાના રાજકોટ રહીએ, 7 વર્ષ ત્યાં કોમામાં, 7 વર્ષ ત્યાં કોમામાં. એ ગરીબ ભગત મન્યાને વાત કરી કે સ્વામી આમ છે. એટલે મેં એ આશીર્વાદ પત્રને પાણી ધરી અને આપ્યું, જાવા પાણી પાઈ દેજો. હે, મનમાં એમ પ્રાર્થના કરી હે કે આ આશીર્વાદ પત્ર ખરેખર સત્ય સંકલ્પ ભૂમિ હોય તો 3 દિવસની અંદર બાપા ધામમાં વયા જાવ. ત્રીજો દિવસ હજી શરૂ થયો અને બાપા વયા ગયા. 7 વર્ષથી જે કોમામાં હતા એ વયા ગયા. બોલો, એ જોગી સ્વામી છે. જોગી તો ઘણા હોય ભાઈ, સાધુ માત્ર ને જોગી કહેવાય. જોગીની જેમ રે જોગી, અલમસ્ત રે જોગી, હે, જગતની કઈ ભાન ન હોય જોગી. પણ એમ નહીં. અરે હમણાંનો 8 દી પહેલાનો દાખલો દઉં. 8 દી પહેલાનો અવડું એક બચ્ચું અમારે અહીં ભેગા નથી આવ્યા. એક શિક્ષક નાગપુર ગયા છે, નવા સત્સંગી છે, આખું ઘર સત્સંગી થયું છે. એ નાગપુર ગયા. હમણાં મને 4 દી પહેલા જ ફોન હતો એનો. એમના શાળાને ત્યાં ગયા છે. એટલે ફોન જે વાતચીત થઈ પછી એના શાળાએ વાત કરી. મને કે અમારો આ માસા આવ્યા હતી કે નાનું ટબુડિયું બીજામાં ભણે છે હજી. એ કે 2 જણા સાપ સીડી કઈક રમતા છે ને એમાં આને એમ કીધું તું ભાઈ જોગી બાપા બોલીને પાસા ફેંક એટલે 6 પડશે. અને ઓલા ટબુડીએ જોગી બાપા બોલીને પાસા ફેંકા 6 પડ્યા. અને ટબુડિયું જોગી બાપા કરતા થઈ ગયું. એના શાળાએ મને વાત કરી. એ કે આ એમ નાખીને જોગી બાપા બોલીને નાખે ને તો 6 વાર 6 પાસા એના હરખા પડ્યા. હોય જે રમત હોય, હું તો કઈ સમજો નહીં ફોનમાં. પણ એ કે એના શાળાએ કીધું કે આ નામ આવ્યા ને તો એ કે આ ટબુડિયું જોગી બાપા બોલતું થઈ ગયું. બોલો, આજે 8 દી પહેલા દાખલો નાગપુરનો. ઓલા લીમુડામાં સમજાય છે ને, સ્વામી બાપા ગાડામાં જતા હતા ને છેલ્લેથી ઓલા કોળી ભગતે ઊંચો હાથ કર્યો, સામિયામ ઊંચો હાથ કર્યો. હવે એ વરલી આંકડા ભરતો હતો. એટલે કે જોગી બાપાએ પંજો લગાડવાનું કીધું ને મારા વાલીડાએ લગાડવાનો બખો પાકી ગયો. સ્વામીએ તો આમ કીધું કે જય સ્વામિનારાયણ, પણ એને એમાં એમ દર્શન થયા કે જોગી બાપાએ મને પંજો લગાડવાનું કીધું ને જઈને લગાડ્યો ને મારો કમાલ થઈ ગયો. આ એ જોગી બાપા છે. આપણે જોગી બાપા કરીએ. વિચાર કરો, હર હંમેશ આ સૂર્ય ચંદ્ર જ્યાં સુધી ઉદય અસ્તને થશે ત્યાં સુધી તો ઠીક, પણ એમના પછી કદાચ સૂર્ય વિહામો લઈ જાય. આ ન વિહામો લે. હમણાં ક્યાં 15 દી દેખાણો જ નથી ને, હે, પણ આ ન લે. એવા જોગી બાપાના આપણે છીએ. હવે હું તમને એ કહેવા જઈ રહ્યો છું, આ પરચાઓની વાતો, પ્રતાપની વાતો, કોઈ એમ કે ભાઈ પરચો ઈચ્છે ને પામર જાણવો, પરચાની વાત નથી ભાઈ. આ તો એની કૃપાની વાત છે. એની કૃપા છે ભાઈ. અને એ બોલે એમ થાય, એમાં આપણને શું વાંધો? હવે એ પરિવારના આપણે છીએ. સ્વામી બાપા એમ કીધું, વ્યાસ ભગવાને એમ કીધું કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચારી છે પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નો ધ્યેય નારાયણો હરિ. ક્રીમનું ક્રીમ આપું છું. ત્રીજું ક્રીમ આપણે જવું છે. વ્યાસ ભગવાને 18 પુરાણ 6 શાસ્ત્રો લખ્યા અને પછી એક આ શ્લોક લખ્યો અને એમાંથી નિષ્પન્ન થયું ભગવાનનો આશરો કરવો. એ બરાબર. ગુણાતીતાન સ્વામી પહેલા પ્રકરણની આ વાત બોલી, આ શ્લોક બોલીને એમ બોલ્યા, અમે પણ વિચાર કર્યો છે સર્વ વાતનું મૂળ સાધુ સંગ જ છે. ગુણાતીતાન સ્વામી એનું ક્રીમ આપ્યું. આશરો તો કોનાથી થાય? સાધુ મળે તો આશરો કરાવે ને, એટલે એનું ક્રીમ આપ્યું. સ્વામી બાપાએ 455ના કિરણમાં આજથી 33 વર્ષ પહેલાનું 2033ની સાલ દ્વિતીય શ્રાવણ વદ 12નું કિરણ, દ્વિતીય શ્રાવણ વદ 12નું કિરણ, તારીખ છે એની 9/9/1977. ભગવાનજીભાઈએ કાર્યાણીનું 9મું વચનાવત વાંચ્યું. પછી સ્વામીએ વાત કરી કે સર્વ, અને કિરણનું ટાઇટલ પણ એક જ છે, આ કે સર્વ વાત નું મૂળ સાધુ છે. સર્વ સાધુ વતે જ થાય છે, એમ આવું ટાઇટલ છે. સર્વ સાધુ વતે જ થાય છે, આ કિરણનું ટાઇટલ છે.
ચોથા ભાગનું આ કિરણ છે. સ્વામી કહે વૈરાગ્ય સાધુ થકી આવ્યો. વૈરાગ્ય સાધુ થકી થાય, સ્વામીના કોપીરાઇટ શબ્દો. જ્ઞાન સાધુ થકી થાય, આત્મનિષ્ઠા સાધુ થકી થાય. અમને ધોતિયું પહેરતા નહોતું આવડતું, એ પણ સાધુએ શીખવાડ્યું. સ્વામી બોલેલા શબ્દો. અમને હાથ ધોતા નહોતું આવડતું, એ પણ સાધુએ શીખવાડ્યું. અને અમને હરિભગત સાથે વ્યવહાર કરતા પણ સાધુએ શીખવાડ્યો. પછી સ્વામી કે સર્વ વાત સાધુ વતે થાય છે, અને એની સાથે હેત થાય તો શું ન થાય. સ્વામી આમ બોલ્યા, સર્વ વાત સિદ્ધ થાય. પછી સ્વામી બોલ્યા છે કે કલ્પવૃક્ષ સંત જેવા ના કહેવાય, ચિંતામણી પારસમણી સંત સમાન ન કહેવાય, એ સંત એનાથી અધિક છે. અને પછી સ્વામી 4 સંતોના નામ બોલ્યા, નંદ સંતોને, કે આને સંભાળો, આને સ્પર્શ કરો તો પવિત્ર થઈ જવાય. આ વાત મારે એટલા માટે કરવી છે કે સર્વ વાત સાધુ વતે થાય છે એમ માનનારો આ સોરઠનો સત્સંગ છે. ભક્ત ચિંતામણીના 75ના પ્રકરણમાં સોરઠના સત્સંગીને જો કોઈ બાબતથી વખાણ્યા હોય નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના શબ્દોથી, એક જ વસ્તુ લખી છે કે સોરઠના સત્સંગી સમજણવાળા છે. સમજણવાળા થવાની જરૂર છે, બીજા વાળા નહીં. સમજાય? સમજણવાળા સોરઠના સત્સંગી. હવે એ જે વચનામૃત 95 કાર્યાણીનું 9મું, એ ખબર છે? એનું ટાઇટલ શું છે શાંતિભાઈ? કાર્યાણીના 9મા વચનામૃતનું ટાઇટલ શું છે ખબર છે? ભાગ્યશાળી બની ગયો આપણો સોરઠનો પાડો, પાડાખારનું વચનામૃત. ટાઇટલ એવું છે, ભાગ્યશાળી બની ગયો આપણો સોરઠી પટેલ. આપણી સોરઠી ભાષામાં અમારે પટેલ ગયા. આ મુંબઈ વાળાને બધા જો કે તો છે આઈના જ બધા તો ખબર જ હોય ને. ઈ વચનામૃતની અંદર એમ છે કે જેને મહારાજે પ્રશ્ન પૂછ્યો, કોને? 2 અડીખમ સંતો, એક સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને એક સંગીતના પ્રકાંડ પંડિત. સંસ્કૃતના પ્રકાંડ પંડિત નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. સંગીતના પ્રકાંડ પંડિત 2 સંતને એમ કીધું છે કે જેને એવી મલિન રીસ હોય, જે આટી પડી જેની સાથે મૂકે જ નહીં, પાડાની પેઠે ખાર રાખ્યા જ કરે, એને સાધુ કહેવાય કે ન કહેવાય? આહા, જલદ સવાલ કરી નાખ્યો. અને 2 સંતો એમ કીધું બેન સાધુ ન કહેવાય. પણ એ સભામાં મુક્તાનંદ સ્વામી જેવી આપણી માં બેઠી છે. આપણે માં વિહોણા કોઈ નથી હો. કદાચ આમાં કોઈને માં વહી ગઈ હોય ને તો માનતા નહીં. મુક્તાનંદ સ્વામી સાધુ સ્વરૂપે આ સારા સંપ્રદાયની માં વિદ્યમાન છે. બોલો. પ્રશ્ન બીજો, મહારાજ કદાચ કોઈ ભગવાનના ભક્તને કોઈ ભગવદીયનો અવગુણ આવતો હોય, તો એ કેમ સે ઉપાય કરીને ટળે? ત્યારે મહારાજ એમ બોલ્યા છે કે જેને ભગવાનનો મહિમા સમજાણો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય, એને ભગવાનના ભક્તનો કોઈ દી અવગુણ આવે જ નહીં. બોલો. પછી એમ કરી ઉદ્ધવજી જો બરાબર ભગવાનનો મહિમા સમજતા હતા તો તૃણ લતા આદિક જે વૃંદાવનના વેલી એને આમાં અવતાર માંગ્યો. આપણે તો જાતાય નથી. સમજાય તો ભલે, નહીતર ફિલિપ્સ કંપનીનું સ્ટાર્ટર ચડાવજો ને કાલ સવારે સમજાય. બોલો. ઉદ્ધવજી વૃંદાવન, એક વૃંદાવનના ભક્તો, એક ગોકુળના ભક્તો ને એક મથુરાના ભક્તો. તે દિવસે 3 ભક્તો હતા. તો ગોકુળથી કે મથુરાથી ગયેલા વૃંદાવન, અને વૃંદાવનમાં વૃક્ષ લતાવેલીનો જન્મ માગે ઉદ્ધવજી, એને જ્ઞાની કહેવાય, એને સમજણવાળા કીધા. આનું નામ ભગવાનના ભક્તનો મહિમા જેને સમજાય, એને ભગવાનનો મહિમા સમજાય. જોગી સ્વામીના સત્સંગી અને સાધુનો મહિમા જેને સમજાય, એને જોગી સ્વામીનો મહિમા છે એમ કહી શકાય.